હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી. કપાસ બજારની અંદર આજે સોમવાર અને મંગળવારની માહિતી છે આપવામાં આવી છે અને માહિતી આ ભાગની અંદર બંને દિવસની છે એક સાથે છે આપવામાં આવી છે. તો પૂરેપૂરો ભાગ જોવાનો રાખો જેથી તમને સરળતાથી સમજાઈ શકે. આગલો ભાગ આપણે રવિવારનો રજૂ કર્યો એમાં પણ આપણે ચર્ચા કરી હતી કે સીસીઆઈ દ્વારા છે 19 જાન્યુઆરીથી છે આપણને આગલા સપ્તાહમાં વેચાણ છે નવા સિઝનની જે ગાંસડી બાંધવામાં આવી છે એનું જોવા મળી શકે છે અને એ પ્રમાણે છે આપણને સોમવારથી વેચાણ શરૂ થતું જોવા મળ્યું છે, જેમાં 2025-26 સિઝન માટે 1,12,600 ગાંસડીની વેચવાલી છે સીસીઆઈએ છે એક જ દિવસમાં સોમવારે કરી હતી. અને જ્યારે સિઝન 2024-25 જૂની સિઝનની ગાંસડી 900 છે એ પણ છે સાથે વેચવામાં આવી હતી. એટલે કુલ જોઈએ તો 1,12,600 ગાંસડી છે નવા કપાસમાંથી તૈયાર થયેલી આ સિઝનની નવી ગાંસડી અને 2024-25 માટેની 900 ગાંસડી છે જૂની, એ બંને થઈને વેચાણ છે સોમવારે જોવા મળ્યું સીસીઆઈ દ્વારા બિડિંગ. એવી રીતે મંગળવારની ચર્ચા કરીએ તો મંગળવારે 2025-26 માટે નવી સિઝનની 1,17,800 ગાંસડી છે વેચાણ કરવામાં આવ્યું છે સીસીઆઈ દ્વારા નવી સિઝનનું. અને જ્યારે જૂની સિઝનની વાત કરીએ તો 7,700 ગાંસડી છે 2024-25 જૂની સિઝનની વેચવામાં આવી હતી. એટલે કે બંને દિવસમાં વેચાણ છે સારું. નવા કપાસની નવી ગાંસડી જે આ સિઝનની બાંધવામાં આવી છે એનું વેચાણ છે સીસીઆઈ દ્વારા છે 2 લાખ પ્લસ ગાંસડીનું વેચાણ છે 2 દિવસની અંદર આપણે સોમવાર અને મંગળવારમાં જોવા મળ્યું છે. અને એનું દબાણ છે આપણે હાજર બજારમાં રૂની ગાંસડીની અંદર સોમવારે છે આપણે જોવા મળ્યું હતું. એમાં જોઈએ તો અલગ અલગ દેશની અંદર સોમવારે છે અલગ અલગ ઝોન વાઇઝ જોઈએ તો નોર્થ ઝોનમાં છે આપણને 10-20 રૂપિયાનો ઘટાડો છે મણની અંદર છે કપાસમાં જોવા મળતો હતો. સેન્ટ્રલ ઝોનમાં જોઈએ તો ગુજરાત અને મધ્યપ્રદેશની અંદર 100 રૂપિયા અને 200 રૂપિયા છે એક ગાંસડીની અંદર ઘટાડો છે સોમવારે જોવા મળ્યો હતો. એવી રીતે મહારાષ્ટ્ર અને સાઉથ ઝોનમાં સ્થિરતા જોવા મળી હતી, નથી ઘટાડો નથી વધારો. સોમવારે દેશની અંદર 1,97,000 ગાંસડીની આવક છે જોવા મળી હતી અલગ અલગ રાજ્યોને મેળવતા ગુજરાત સહિત 170 કિલોની ગાંસડી દેશની અંદર 1,97,000 છે સોમવારે બાંધવામાં આવી હતી. એનસીડીએક્સ ઉપર કપાસના ભાવ 11.50 રૂપિયાના ઘટાડા સાથે છે 1,598 રૂપિયા ઉપર ચાલતા 20 કિલોના ભાવે જોવા મળ્યા હતા. એવી રીતે મંગળવારની ચર્ચા કરીએ તો મંગળવારમાં પણ છે આપણને સાઉથ ઝોન ઓડિશા અને તેલંગાણા રાજ્યમાં છે 200 થી 100 રૂપિયાનો પ્રતિ કેન્ડી એટલે કે એક ગાંસડીએ સુધારો જોવા મળ્યો છે, જેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ અને સેન્ટ્રલ ઝોનમાં સ્થિરતા જોવા મળી હતી. મંગળવાર દેશની આવક જોઈએ તો અલગ અલગ રાજ્યોને મેળવતા ગુજરાત સહિત 1,53,300 ગાંસડીની છે આવક છે દેશમાં જોવા મળી. મંગળવારે 170 કિલોની એક ગાંસડી. એનસીડીએક્સ પર કપાસના ભાવ છે 10 રૂપિયાના ઘટાડા સાથે ભાવ છે 1,588 રૂપિયા પ્રતિ મણ 20 કિલોના છે આપણને જોવા મળતા હતા. દેશમાં જોઈએ તો 46 કાઉન્ટની અંદર છે યાનના ભાવમાં છે સોમવાર કરતા મંગળવારે છે 2 રૂપિયાનો સુધારો આપણે પ્રતિ કિલોએ જોવા મળ્યો છે. 265 રૂપિયાથી ચાલતા યાનના ભાવોમાં 267 રૂપિયાની માગણીઓ યાન માર્કેટમાં જોવા મળતી. એનો મતલબ માંગમાં છે યાનમાં છે સુધારો જોવા મળ્યો છે અને માંગ છે ધીમે ધીમે એમાં સુધારા તરફ જ આપણે આગળના ભાગોમાં કહ્યું એવી રીતના યાન માર્કેટમાં જોવા મળે છે સુધારો માંગમાં. એના લીધે ભાવમાં પણ છે આપણે સુધારો જોવા મળ્યો છે 2 રૂપિયાનો પ્રતિ કિલોએ. એવી રીતના જોઈએ તો કોટન સીડ્સ માર્કેટની વાત કરીએ તો આપણને કપાસિયા બજાર છે દેશમાં નોર્થ ઝોન, હરિયાણા અને રાજસ્થાનમાં છે 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે સુધારો જોવા મળ્યો. જ્યારે સેન્ટ્રલ ઝોન, ગુજરાત, મધ્યપ્રદેશ રાજ્યની અંદર છે આપણે 25 થી 50 રૂપિયા પ્રતિ ક્વિન્ટલમાં છે ભાવમાં ગિરાવટ જોવા મળી, ઘટાડો જોવા મળ્યો. પંજાબ, મહારાષ્ટ્ર અને સાઉથ ઝોનની વાત કરીએ તો એમાં છે આપણે સ્થિરતા જોવા મળે છે, નથી ઘટાડો નથી વધારો. ખોળ બજારની માહિતી લઈએ તો જે આપણે નોર્થ ઝોન અને હરિયાણા, રાજસ્થાન 25 રૂપિયાનો છે એમાં પ્રતિ ક્વિન્ટલમાં ઘટાડો જોવા મળ્યો ખોળ બજારની અંદર. એવી રીતે પંજાબ, સેન્ટ્રલ ઝોન, ગુજરાત અને સાઉથ ઝોનની વાત કરીએ તો એમાં સ્થિરતા સાથે વહીવટ છે તો જોવા મળ્યો છે ખોળ બજારની અંદર. જોઈએ તો એવી રીતના આઈસ ફ્યુચર્સ અમેરિકન વિદેશ વાયદાની ચર્ચા કરી લઈએ તો કોટન માર્ચ કોન્ટ્રાક્ટમાં છે આપણે 64.65 સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી. એ બાદ ઊંચામાં થાળે 64.84 સેન્ટના ભાવ જોવા મળ્યા. લોઅર સાઈડ તળિયાની સપાટી 64.51 સેન્ટની જોવા મળી. ઊંચા મથાળે બાદ છે વાયદો સેટલ થયો આપણે 0.5 સેન્ટના ઘટાડા સાથે 64.66 સેન્ટના લેવલે 1,74,114 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે વાયદાની અંદર મામૂલી નેગેટિવ ટ્રેન્ડ છે આપણને જોવા મળે છે. 0.05 સેન્ટ એટલે કે ઘણો બધો મામૂલી ઘટાડો આપણે ગણીએ કે ખાલી નામ પૂરતો છે આપણે રેડ નિશાન છે જોવા મળે છે. 19 જાન્યુઆરીના રોજ છે આપણને ઘરેલું કોટન MCX ની વાત કરીએ તો એમાં જાન્યુઆરી 2024 નો કોન્ટ્રાક્ટ છે એની અંદર 650 રૂપિયાના સુધારા સાથે સેટલ થયો હતો. 24,590 રૂપિયાની સપાટીએ છે પહોંચતો આપણે તેજીમાં જોવા મળ્યો હતો વાયદો. એવી રીતે મંગળવારે છે બજારની અંદર છે આપણે હાજર બજારમાં રૂના ભાવની અંદર જોઈએ તો 20 જાન્યુઆરીના રોજ છે સોમવાર કરતા ફરીવાર છે સુધારાની ચાલ જોવા મળી છે. એની ચર્ચા કરીએ ગુજરાત શંકર ગાંસડીથી શરૂઆત કરીએ. 29 ગ્રેડની અંદર છે આપણે 100 રૂપિયાનો સુધારો થતા ગાંસડી 55,000 થી 55,700 રૂપિયાએ જોવા મળી હતી.
જે સોમવારે ઘટી અને 55,500 રૂપિયા 600 રૂપિયા બોલાતી હતી. એટલે ઘણો બધો ઘટાડો સોમવારે જોવા મળ્યો હતો હાજર બજારના રૂમાં અલગ અલગ રાજ્યોમાં. એવી રીતના આજે સુધારો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 28 ગ્રેડની અંદર 100 રૂપિયાનો સુધારો થતાં 53,300 રૂપિયા ઘાસડી બોલાતી હતી. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 100 રૂપિયાનો મામૂલી ઘટાડો ત્યાં ફરીવાર જોવા મળ્યો, જ્યાં 50,900 રૂપિયાના ભાવ 27 ગ્રેડની અંદર જોવા મળ્યા. 100 રૂપિયાનો સુધારો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 31 ગ્રેડની અંદર એક ઘાસડીમાં જોવા મળ્યો, 57,100 રૂપિયાના ભાવ ત્યાં બોલાતા હતા. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 34 ગ્રેડની અંદર 70,700 રૂપિયાના ભાવ જોવા મળ્યા. કર્ણાટક તામિલનાડુમાં 34 ગ્રેડની અંદર 71,500 રૂપિયાના ભાવ જોવા મળ્યા. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 35 ગ્રેડની અંદર 71,700 રૂપિયાના ભાવ જોવા મળ્યા. કર્ણાટક તામિલનાડુમાં 35 ગ્રેડની અંદર 73,500 રૂપિયાના ભાવ બોલાતા હતા. એકંદરે સોમવાર કરતા મંગળવારે રૂ બજારમાં છે આપણે અલગ અલગ રાજ્યો અને ઝોન વાઇઝ જોઈએ તો પણ છે આપણે મજબૂત ચાલ અને સુધારા તરફીની ચાલ છે જોવા મળી છે. જે સોમવારે આપણને સીસીઆઈની વેચવાલી અને બીજો કે ઉત્પાદન અંદાજની અંદર જે આગલા દિવસોમાં વધારો કરવામાં આવ્યો સીઆઈ દ્વારા, એ બંને કારણોથી બજારમાં છે દબાણ છે આપણને જોવા મળતું હતું. એવી રીતના થોડોક એમાં પોઝિટિવ પોઈન્ટ છે રૂ બજારમાં છે આપણને યાનના ભાવ છે આપણે આગળ ચર્ચા કરીએ એમ 2 રૂપિયાના સુધારા સાથે આપણે પ્રતિ કિલોમાં છે જોવા મળે છે, જેના લીધે હાજર બજારમાં રૂના ભાવ ઉપર એનો ઇફેક્ટ છે પોઝિટિવ થતો આપણને જોવા મળ્યો છે. નહીં તો બજારને છે થોડા દિવસો માટે દબાણમાં છે સીસીઆઈની વેચવાલી અને સીએઆઈનો રિપોર્ટ છે લાવવા માટે આગળ આપણે ભાગની અંદર રવિવારે જેમ ચર્ચા કરી એમ સપોર્ટનું કારણ છે બનતું હોય છે. એના લીધે છે હાજર બજારમાં રૂ ઉપર દબાણ આવે, એ રૂ ઉપર દબાણ આવે એનો અસર સીધો છે કપાસના ભાવ ઉપર પણ છે વેપારીઓ લાવવાના હોય છે. કારણ કે રૂ બજાર ઉપર છે એટલું બધું દબાણ ન આવે, પણ કપાસના ભાવ ઉપર વેપારીઓ છે એના લીધે છે ઘણું બધું દબાણ લાવતા હોય છે અને એનો સીધો અસર ખેડૂતોના કપાસના ભાવ ઉપર પડતો હોય છે. અને જોઈએ તો વેચવાલીનું પ્રમાણ છે આપણને સોમવાર કરતાં મંગળવારે ફરીવાર ઘટીને ગુજરાત રાજ્યની અંદર જોવા મળે છે, જેમાં 1 લાખ મણથી લઈને 1,20,000 મણ આજુબાજુ છે આપણે ગુજરાત રાજ્ય અને ગામડેથી વેચવાલી છે કપાસની જોવા મળે છે. અને આગળ દિવસોમાં છે હવે લગભગ એવું માની રહ્યા છીએ કે 1 લાખ મણ કરતાં નીચે વેચવાલી છે જતી રહેશે ગુજરાતની અંદર. હાલ જોઈએ તો કપાસ બજારની ચર્ચા કરીએ તો ગુજરાતના ભાવની આપણે ચર્ચા કરી લઈએ તો ભાવમાં અત્યારે હાલ છે નબળી ક્વોલિટી બી ગ્રેડની અંદર છે ભાવ છે આપણને 1,250 રૂપિયાથી લઈને 1,350 રૂપિયાના જોવા મળે છે. મધ્યમથી સારી ક્વોલિટીમાં 1,350 રૂપિયાથી લઈને 1,450 રૂપિયાના ભાવ જોવા મળે છે. સારીથી સુપર ક્વોલિટીની અંદર 1,450 રૂપિયાથી લઈને ભાવ છે 1,550 રૂપિયાના જોવા મળે છે, જેમાં 10% કોડીના પ્રમાણ સાથેના ભાવ આપણે ગણી શકીએ. A1 4G સારા ઉતારાવાળા 5G કપાસની વાત કરીએ તો 1,550 રૂપિયાથી લઈને 1,650 રૂપિયાની અંદર 0 થી 2% કોડીના પ્રમાણ સાથેના ભાવ છે ગુજરાત રાજ્યની અંદર છે આપણને અલગ અલગ માર્કેટિંગ યાર્ડો ગામડેથી માંગ છે ક્વોલિટી વાઇઝ ખેડૂતો દ્વારા છે કહેવામાં આવ્યું એ પ્રમાણે ક્વોલિટી વાઇઝ છે ભાવ છે અપાતા એવું હાલ લાગી રહ્યું છે. સોમવાર અને મંગળવારની આ બજારની સ્થિતિ જોવા મળી, જેમાં સોમવાર અને મંગળવારની સ્થિતિ આપણે સમજીએ તો બજાર છે આગલા દિવસો કરતાં છે દબાણમાં ચોક્કસ આપણે આવતું જોવા મળે છે. અને એ પ્રમાણે વેપારીઓ છે ગામડેથી ખરીદી કરવામાં છે ભાવ આપી રહ્યા હોય અને એ પ્રમાણે દબાણમાં છે માર્કેટિંગ યાર્ડોની અંદર પણ છે ભાવ છે અમુક ક્વોલિટીમાં દબાણમાં પણ જોવા મળતા હતા 2 દિવસની અંદર. એવી રીતના સોમવાર અને મંગળવારની બજાર છે આપણને હાજર બજારમાં રૂ ભાવ, કપાસિયા, ખોળ અને જોઈએ તો યાનના બજાર પ્રમાણે છે આપણને સોમવાર અને મંગળવાર વેચવાલીના ઇફેક્ટ સીસીઆઈની નવા કપાસની અંદર 2 દિવસની વેચવાલી એ પણ આપણે આગળ ભાગની શરૂઆતમાં લીધી હતી. એ પ્રમાણે બજાર ઉપર છે એ દબાણ છે સોમવાર અને મંગળવારમાં આવતું જોવા મળ્યું. ફરીવાર હાજર બજારમાં રૂની અંદર સુધારો છે જોવા મળ્યો છે મંગળવારે. હવે આગળના દિવસોમાં કેમ સુધારો છે આપણે વેગ પકડતો છે રૂના બજારમાં જોવા મળે એ પ્રમાણે કપાસનો ભાવ ફરીવાર છે મજબૂતી સાથે છે આપણને જોવા મળી શકે છે. હવે મળીએ મિત્રો નવા ભાગ સાથે, ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.